છો બાળ દોસ્તો, ચાલો ત્યારે ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આ વાર્તા વિક્રમ વેતાળ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. હવે તમે જાણો છો ને કે વિક્રમ એ રાજા હતો અને વેતાળ ભૂત. હવે રાજા હતો ને એ આ ભૂતને જંગલમાંથી પકડી લાવ્યો અને વેતાળે કહ્યું કે વિક્રમ, હું તને રસ્તામાં એક વાર્તા કહીશ. તારે આ વાર્તા સાંભળી અને તું ન્યાય માટે ખૂબ જાણીતો છે, મને ખબર છે. તો તારે વાર્તા સાંભળી અને ન્યાય કરવાનો. જો તું સાચો ન્યાય નહીં કરે તો હું ઉડી જઈશ, ઝાડ ઉપર ફરી લટકી જઈશ, અને જો તું બોલ્યો નહીં તો હું તારો માથાના 4 ટુકડા કરી નાખીશ. વિક્રમ હસવા લાગ્યો અને પછી કહ્યું કે વાર્તા શરૂ કરો. અને વેતાળે વાર્તા શરૂ કરી. આ વાર્તા હતી 4 મિત્રોની. એક ગામ, એમાં 4 મિત્રો રહે, ખૂબ ગાઢ મિત્રતા. એક બ્રાહ્મણ, એક સોની, એક કુંભાર અને એક દરજી. પણ 4 મિત્રોમાં ખૂબ જ મિત્રતાના લીધે એકબીજાની જોડે હંમેશા હરતા ફરતા, અને દરેક મિત્ર પોતાની કળામાં ખૂબ પારંગત. 4 મિત્રોએ નક્કી કર્યું કે હવે આપણે કળા શીખી લીધી છે તો બીજા ગામે જઈએ અને કળાનો ઉપયોગ કરીને પૈસા કમાઈએ. હવે પહેલાંના જમાનામાં તો આપણા જેમ બાઇક, ગાડી, સ્કૂટર, હવાઈ જહાજ નહોતા. એક ગામથી બીજે ગામ જવું હોય તો ચાલતા ચાલતા જવું પડે. તો આ 4 મિત્રો નીકળી પડ્યા. હવે ચાલતા ચાલતા જતાં રસ્તામાં જંગલ આવ્યું અને સાંજ પણ થઈ. મિત્રોએ નક્કી કર્યું કે રાતવાસો અહીંયા જ કરીએ, આગળ જવું નથી, નહીંતર કોઈ જંગલી જાનવર આપણને ખાઈ જશે. અને 4 મિત્રોએ નક્કી કર્યું કે હવે આપણે 4 મિત્રો એક પહર જાગીશું અને આ રીતે આપણે આખી રાત આપણી વિતાવીશું. 4 કલાક જાગવું પડે એક મિત્રએ. 3 કલાક સમજો ને, 4 મિત્રો હતા ને, તો 3 થી 4 કલાક જાગવાનું નક્કી કર્યું. અને પછી સૌથી પહેલાં કુંભારે કહ્યું કે ભાઈ હું જાગું છું, તમે સૂઈ જાઓ. પછી કુંભાર તો બેઠો બેઠો, બધા 3 મિત્રો તો સૂઈ ગયા. ભાઈ કુંભારભાઈ કંટાળ્યા. એમણે વિચાર્યું કે સાવ બેસી રહ્યો છું તો લાવને આ બાજુમાં જે માટી પડી છે એ માટીમાંથી સરસ મજાની મૂર્તિ બનાવું. મારો ટાઈમ પણ જશે અને મને ઊંઘ પણ નહીં આવે, અને મારી કળા કેવી છે એની મારી પરીક્ષા પણ થઈ જશે. પછી તો એણે ખૂબ સરસ મજાની માટીમાંથી સુંદર સ્ત્રીની મૂર્તિ બનાવી. આમ કરતાં કરતાં એના 3 કલાક પૂરા થયા. હવે એનો વારો પતી ગયો. હવે બીજા મિત્રનો વારો આવ્યો. હવે હતો દરજી. દરજીએ પણ જોયું કે આ કુંભારે તો ખૂબ સરસ મજાની માટીની સ્ત્રીની મૂર્તિ બનાવી છે, અને એની સુંદરતા જોઈને એમને એમ થયું, લાવને હું આ મૂર્તિને સરસ મજાના કપડાં પહેરાવું તો મારો પણ સમય જશે, એના કપડાં સીવીશ અને મારે ઊંઘ પણ નહીં આવે. અને પછી એણે એ ઢીંગલીનો સરસ મજાની ચણિયાચોળી બનાવી, એની અંદર સરસ ટીકા મૂક્યા, લેસ લગાવી અને ખૂબ સુંદર મજાના વસ્ત્રો તૈયાર કર્યા. એના પણ 3 કલાક પૂરા થયા. હવે પછી સોનીનો વારો આવ્યો. તો સોનીને પણ જોયું કે આ મૂર્તિ હતી સરસ મજાની સ્ત્રીની મૂર્તિ કુંભારે બનાવી, દરજીએ સરસ મજાના એને વસ્ત્રો પહેરાવ્યા. તો એને પણ થયું કે લાવને હું પણ મારી કળાનો ઉપયોગ કરું અને મારી પાસે જે સોનું છે એ સોનામાંથી સરસ મજાના દાગીના પહેરાવું. તો એણે સરસ મજાનો ગળામાં પહેરવાનો હાર, કાનમાં પહેરવાની બુટ્ટી, માથાનો ટીકો, કમરે પહેરવાનો કમરબંધ, પગમાં ઝાંઝર, હાથમાં વીંટીઓ, અંગૂઠીમાં વેઢ, એમ કરીને એને સુંદર મજાના ઘરેણાં પહેરાવ્યા. અને ઘરેણાં બનાવતા અને પહેરાવતા એના પણ 3 કલાક પૂરા થયા. અને હવે એ પાછો સૂઈ ગયો અને એના બ્રાહ્મણ મિત્રને ઉઠાડતો ગયો. હવે હતો બ્રાહ્મણનો વારો.
તો બ્રાહ્મણે જોયું કે સરસ મજાની એક મૂર્તિ બની છે અને સરસ મજાના વસ્ત્રો ધારણ કર્યા છે અને ખૂબ જ સુંદર સોનાના દાગીના પહેર્યા છે. તો બ્રાહ્મણને થયું કે લાવને હું પણ મારી કળાનો ઉપયોગ કરું અને હવે આ મૂર્તિમાં પ્રાણ પૂરું. પછી બ્રાહ્મણે તો હવન શરૂ કર્યો અને હવન કર્યો અને ખૂબ સરસ મજાનો યજ્ઞ કર્યો, ભગવાનની યાચના કરી અને એની સાચી યાચના અને પ્રાર્થનાથી એના શ્લોકોના ગાનથી ભગવાન ખુદ પ્રગટ થયા અને એણે મૂર્તિમાં પ્રાણ પૂર્યા. અને હવે મૂર્તિ હતી સુંદર મજાની, જે એ સુંદર મજાની સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા. હવે રાત પૂરી થઈ ગઈ, ચારેય મિત્રો જાગ્યા. હવે જોયું કે એમની સામે એક સુંદર સ્ત્રી, જેણે સરસ મજાના વસ્ત્રો દાગીના પહેર્યા છે, એ સામે ઊભી છે. હવે ચારેય મિત્રોને મનમાં લાલચ થઈ કે હું આની સાથે લગ્ન કરું. અને ચારેય મિત્રો વચ્ચે ખૂબ મોટો ઝઘડો થયો. બ્રાહ્મણ કહે મારી પત્ની, દરજી કહે મારી પત્ની, કુંભાર કહે મારી પત્ની, સોની કહે મારી પત્ની. પછી અહીંયા વિક્રમ રાજાને વેતાળે કહ્યું કે મારી વાર્તા પૂરી થઈ. બોલ રાજા વિક્રમ, હવે ખરેખર આ સ્ત્રીએ કોની સાથે લગ્ન કરવા જોઈએ? વિક્રમ રાજા વિચારવા લાગ્યા અને બોલ્યા, જુઓ, એમણે ખૂબ સુંદર મજાનો ન્યાય કર્યો અને એમણે કહ્યું કે આ મૂર્તિને સૌથી પહેલાં ઘડી છે કુંભારે. તો આપણને ઘડનાર કોણ હોય છે? તો આપણને આપણું શરીર ઘડનાર આપણા મા બાપ હોય છે. તો કે આ સ્ત્રી માટે કુંભાર એના પિતા તુલ્ય છે. એટલે કુંભાર એના પિતા ગણાય કે જેણે એનું સર્જન કર્યું. એટલે કુંભાર એના પિતા છે, એટલે એની સાથે લગ્ન કરી શકે નહીં. તો પછી કે કોણ કરશે? તો પછી કે દરજી. તો દરજી એણે એને સરસ મજાના કપડાં પહેરાયા. તો કોઈ પણ સ્ત્રીને એના શરીરને ઢાંકે કોણ? તો એનો ભાઈ હોય. તો કે જે દરજી છે એણે એના ભાઈનું કામ કર્યું છે. તો એ સ્ત્રી માટે દરજી ભાઈ બરાબર છે, કુંભાર પિતા બરાબર છે. અને પછી તો બ્રાહ્મણ અને સોની રહ્યા. પછી તો થયું વેતાળને કે હવે કહેશે કે બ્રાહ્મણે જ પ્રાણ પૂર્યા, એટલે બ્રાહ્મણ એ એનો પતિ કહેવાય. પણ વિક્રમ રાજાએ કહ્યું કે વેતાળ, બ્રાહ્મણે એનામાં પ્રાણ પૂર્યા. તો માણસના શરીરમાં પ્રાણ કોણ આપે છે? તો કે ભગવાન આપે છે. માણસના હાડપિંજર જેવા શરીરમાં એને મૂર્ત કોણ બનાવે છે? તો પ્રાણ પૂરીને ભગવાન. તો બ્રાહ્મણ એ સ્ત્રીનો ભગવાન છે. તો અને કોઈ પણ સ્ત્રીને શણગારે છે કોણ? તો કોઈ પણ સ્ત્રીને દાગીનાથી શણગારનાર એનો પતિ કહેવાય. તમને ખબર છે ને કે જ્યારે કોઈ પણ સ્ત્રીના લગ્ન થાય પછી એ સરસ મજાનું ગળામાં મંગળસૂત્ર, હાથમાં બંગડીઓ, પગમાં ઝાંઝર પહેરતી જ હોય છે. એટલે વિક્રમ રાજાએ કહ્યું કે એનો સાચો પતિ સોની કહેવાય, જેણે એને શણગારી. કોઈ પણ સ્ત્રીનો શણગાર એનો પતિથી જ હોય છે. અને વેતાળ હસ્યો અને બોલ્યું, વાહ રાજા વિક્રમ, તે તો ખરો ન્યાય કર્યો. પણ તે ન્યાય કર્યો ને હવે તું બોલ્યો, માટે હું હવે ઉડ્યો, આવજે. જોયું બાળ દોસ્તો, કેવી સરસ મજાની વાર્તા હતી ને. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.